સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સોએબ ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુભાષનગર રેલવે ક્રોસિંગ પાસેથી રીઢા ગુનેગાર સોએબ ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણને ઝડપી પાડ્યો છે। આરોપી અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે અને તેની પાસે પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ સહિતના 47 જેટલા ગુના નોંધાયેલા છે। 2 મહિના અગાઉ જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ ફરીથી અલગ અલગ વિસ્તારમાં 3 થી 4 પર્સ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો। આરોપીએ તલવાર જેવા ઘાતક હથિયાર સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને લોકોને ધમકી આપતો હતો। આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલ છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ 6 નવા ગુનાની કબૂલાત કરી છે। પોલીસે આરોપી પાસેથી 80,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન રિકવર કર્યા છે અને ઉપરાંત આશરે 4 તોલા સોનું અને આઈફોન 16 પ્રોહિબિશન સહિત કુલ 5 થી 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપી ખાસ કરીને મહિધરપુરા અને સલાબતપુરા વિસ્તારને પોતાનો મુખ્ય ટાર્ગેટ બનાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। હાલ આરોપીને અટકાયત કરવામાં આવી છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે। પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા એડિશનલ પોલીસ કમિશનર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને અનડિટેક ગુનાઓ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત માર્ગદર્શન અને સૂચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર H.A. સિંધા દ્વારા એક બાતમી મળી હતી કે 2 માસ અગાઉ જ તે મોબાઈલ સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ અને પાસામાંથી છૂટેલો સોએબ ઉર્ફે લાલ રઈસ ખાન પઠાણ જે ભેસ્તાન આવાસમાં રહે છે અને પર્સ સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના અગાઉ 47 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે। આ ઇસમ છૂટ્યો છે અને ફરીથી એને 3 થી 4 અલગ અલગ જગ્યાએ પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કર્યા છે। આ ઉપરાંત એણે એક વેપન તલવાર સાથે ગુપ્તી જેવું બનાવી અને વિડીયો પણ વાયરલ કરેલો હતો અને કોઈ ઉપર એસોલ્ટ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો, કોઈની ધમકી પણ આપતો હતો। આ અનુસંધાને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનડિટેક ગુનાઓ દાખલ થયેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને સુભાષનગર રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડ્યો અને એની પૂછપરછ દરમિયાન અલગ અલગ 6થી વધુ ગુનાઓ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે। જેમાં સલાબતપુરામાં પર્સ સ્નેચિંગનો બનાવ છે જેમાં 1 લાખથી વધુની કિંમતનો છે। ઉપરાંત સરથાણામાં 4 તોલા સોનું, 2 મોબાઈલ એટલે કરીબન 5 થી 6 લાખ જેટલો મુદ્દામાલ છે। પાંડેસરામાં આઈફોન 16 પ્રો હતો જે મુદ્દામાલ રિકવર થયેલો છે। આના ઉપરાંત ડિંડોલીમાં વિડીયો વાયરલ કરવા બાબતનો પણ એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। મહિધરપુરામાં પણ એના વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે। આમ અંદાજે 50થી વધુ ગુનાઓમાંનો આરોપીને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। એને આજે અટક કરી અને કાલે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એને સુરત શહેરના લગભગ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં, અડધાથી વધુ પોલીસ સ્ટેશનોમાં પર્સ સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરી છે, પણ મહિધરપુરા અને સલાબતપુરા આ વિસ્તાર એનો ખાસ ટાર્ગેટ રહેતો હતો। રિકવરી કેટલી થઈ ગઈ? અત્યારે એની પાસેથી આપણને 2 ફોન મળી આવ્યા છે 80,000ના અને હજી એને પકડીને લાવ્યા છે। એની પૂછપરછ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં સાહેબ શું જણાવે છે? એણે 6 ગુના કબૂલ્યા છે પ્રાથમિક પૂછપરછમાં। 6 ગુના? હા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।